હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય યોગેશ્વર. તો જો આજે બનાવવાનું છે આપણે ઘઉંના લોટની મીઠી પૂરી, અને એ પણ ગોળવાળી. અને જે આપણે કાઠિયાવાડી ભાષામાં આપણે કહીએ તો આપણે એને મીઠા થેપલા કહીએ છીએ, ગળ્યા થેપલા. તો આજે આપણે એ બનાવવાના છે. તો એના માટે મેં અહીંયા જો પાણી લઈ લીધું છે અને એમાં થોડો ગોળ નાખ્યો છે. હવે આપણે પહેલાં સૌપ્રથમ આપણે આમાં ગોળ ઓગાળી નાખીએ. ગોળવાળું મીઠું પાણી બનાવવાનું છે. તમે લોટમાં ડાયરેક્ટ ગોળ નાખી દો તો પણ ચાલે, પણ એના કરતાં આ વધારે સહેલું પડે. જ્યારે પણ હું મારા પપ્પાના ઘરે હતી ત્યારે આ થેપલા બનાવવાનું કામ મારા મમ્મીનું જ હતું. અમે થેપલા કહીએ છીએ અને આપણે અહીંયા બધા મીઠી પૂરી કહીએ. એટલે કે આજે હું મારી મમ્મીની રેસીપી બનાવવાનું છે. બધો ગોળ ઓગાળી લેવાનો, અને જો જરૂર લાગે તો પાણી ગાળી નાખવાનું, બાકી પાણી ગાળો નહીં તો પણ ચાલે. હવે આપણે લોટ બાંધી લઈશું. લોટ ચારી લીધો છે, ઘઉંનો લોટ ઝીણો જે આપણે રોટલીનો આવે છે તે. એમાં 3 મોટી ચમચી તેલ, પછી સફેદ તલ, અને આપણે વરિયાળી. જો વરિયાળી ટેસ્ટ સારો લાગતો હોય તો નાખવાનો, બાકી નહીં, ઓપ્શનલ. તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. બધું મિક્સ કરી દઈએ. તો આ રીતના આપણો લોટ હોવો જોઈએ. હવે આપણે ગોળવાળું પાણી નાખી અને લોટ બાંધી લઈએ. આપણો લોટ જો બંધાઈ ગયો છે. મેં એટલું પાણી વહેતું મેં તપેલીમાંથી એટલા બાઉલમાં કાઢી લીધું હતું. તો લોટને આપણે ઢાંકીને 5-10 મિનિટ રહેવા દઈએ, પછી આપણે થેપલા બનાવી નાખશું. ચાલો, તમને જો મીઠી પૂરી સાથે ખાવા માટે જો આ ચણાનું દેશી ચણા છે તે રાત્રે કાલે પલાળી લીધા હતા. અત્યારે બાફી લીધા 4 વિસલ મારીને. અને જો આ લસણની ચટણી તૈયાર કરી અને આપણે આ ચણાનું શાક બનાવવાનું છે મીઠી પૂરી સાથે ખાવા. આની રેસીપી મેં તમારા શેર કરી દીધી છે. જો તૈયાર થઈ ગયું આપણું ચણાનું શાક. લસણની ચટણી હોય થઈ જાય એટલે બાફેલા ચણા એડ કરી દેવાના. થેપલા સાથે ખાવાની મજા આવે. જો આ રીતનો આપણે મોટો લુવો લઈ લેવાનો અને આપણે એને વણી નાખવાનું. સેજ જાડું રાખવાનું અને આ રીતનો ગ્લાસ લઈ ચેકા પાડી દેવાના. મીઠી પૂરીને પણ આપણે આ રીતે તળી લઈએ. તમે ચેકા મારશો તો આપણે પૂરી છે ફૂલશે નહીં, અને થેપલા જેમ ફૂલેલા ન હોય એમ વધારે ક્રિસ્પી બને. જેમ ઠંડી થતી જશે એમ વધારે કડક થતી જશે. જો ફ્રેન્ડ્સ, આપણે મસ્ત મજાની પૂરી બની ગઈ છે, મીઠી પૂરી. એની સાથે ચણાનું શાક અને આપણે આ ઠંડી ઠંડી છાશ. એના વગર તો અધૂરું જ છે. તો ચાલો તો એન્જોય કરીએ, અને તમે પણ જમવા આવો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.